આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. આજે આપણે એક એવા વિષય પર શીખવાના છે કે જે તમારા અને મારા વ્યક્તિગત જીવનને ખૂબ જ લાગુ પડશે. આપણે એક માણસ તરીકે સુખદ અને દુઃખદ જીવનના અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છે. પાછલા રવિવારે આપણે અનુભવના સંદર્ભમાં શીખ્યા હતા. આજે આપણે જીવનના એવા તથ્યો વિશે શીખવાના છે કે જેની તમને ને મને બહુ જરૂર છે. અને એના માટે આપણે ઉત્પત્તિ તેના 29મા અધ્યાયના 16 થી 18 વચનોમાં છે. તમે બાઇબલ ઉઘાડો, તમારા બાઇબલની અંદર જુઓ. ઉત્પત્તિ તેનો 29મો અધ્યાય અને તેના 16 થી 18 વચન હું આપને માટે વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો. અને લાબાનને 2 દીકરી હતી. મોટીનું નામ લેયા ને નાનીનું નામ રાહેલ. અને લેયાની આંખો નબળી હતી, પણ રાહેલ સુંદર તથા રૂપાળી હતી. અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી અને તેણે કહ્યું, તારી નાની દીકરી રાહેલને સારું, હું 7 વર્ષ સુધી તારી ચાકરી કરીશ. અહીંયા વચ્ચેનો બહુ સાધારણ રીતે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને એક બહુ સાધારણ ઘટના જોવા મળે છે. આપણને લાગે છે કે અહીંયા લાબાન અને એની 2 દીકરીઓ અને યાકૂબની કહાની છે. પરંતુ વાસ્તવમાં આ એમની વાત છે, એ બિલકુલ સાચી વાત છે, પણ સાથે સાથે તમારા અને મારા જીવનમાં પણ આ લાગુ પડે છે. પરમેશ્વરે લેહાની આ નાપસંદગીને જોઈ લોકો એને અવગણતા હતા. ખુદ એનો પતિ અને એની બહેન એની અવગણના કરતા હતા. અને ઈશ્વરે એને ગર્ભસ્થાને ઉગાડ્યું, પણ રાહેલ વાંજણી હતી અને લેહા ગર્ભવતી થઈ ને તે દીકરો જણી તાળી પાડી આપણે. હાલેલુયા. 32મા વચનમાં લખ્યું છે, અને લેહા ગર્ભવતી થઈ ને તે દીકરો જણીને તેણે તેનું નામ રૂબેન પાડ્યું, કેમ કે તેણે કહ્યું, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે, હવે મારો ભરથાર મારા પર પ્રીતિ કરશે. તાળી પાડીએ આપણે પહેલી બાબતને માટે. આ પ્રથમ બાબતને આપણે ધ્યાનથી સાંભળીએ. ભલા ભાઈ બહેનો, જ્યારે તમે વાંચ્યું કે એને પહેલે ખોળે દીકરો થયો, તમને આશ્ચર્ય નહીં થયું હશે. કેમ નહીં થયું છે? કે તમે એની ગંભીરતાને નથી સમજી શક્યા, કેમ કે તમે બરાબર ધ્યાનથી સાંભળ્યું નહીં. શરૂઆત આપણે કરેલી લાબાનથી. અને લાબાન નામના માણસને કેટલી દીકરીઓ હતી? કેટલા દીકરા હતા? ના, એક પણ દીકરો નહોતો. તમે જુઓ કે લાબાનના કુટુંબમાં દીકરાનું કોઈ સૌભાગ્ય ન હતું. દીકરો હતો જ નહીં. કુળ દીપક જેને ગુજરાતી ભાષામાં કહેવાય, એ હતો જ નહીં. એની 2 દીકરીઓ હતી, લેઆ અને રાહેલ. અને લેઆને માટે તો કંઈ સન્માન જે બાબત હતી જ નહીં. રાહેલ સારી રીતે પરણી જાય તો સારું, લેઆને તો કોઈ લઈ જશે નહીં. એના બાપે ક્યારેય એવી ઉમ્મીદ નહીં રાખી હશે કે લેઆના લગ્ન થશે. લેઆ મારા કુળનું દીપક પેદા કરશે, એવી કલ્પનાએ પણ એ લાબાને એટલે કે લેઆના બાપે કરી નહોતી. વિચાર કરો તમે, જ્યાં કલ્પના નથી ને એવું જગ્યા પર ઈશ્વરે કાર્ય કર્યું. તાળી પાડી આપણે. હાલેલુયા. કેટલી અદ્ભુત બાબત છે કે જ્યાં દીકરાની કમી છે, જેને શેર માટીના સંતાનની વાત કરીએ છીએ આપણે, કુળ દીપકની વાત કરીએ છીએ, કુટુંબમાં એ પરિવારમાં દીકરાની કમી પૂરી કરવા માટે લેહા એ પાત્ર બની. લેહાએ પહેલે જ ખોળે દીકરાને જન્મ આપ્યો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે તમે કલ્પના નથી કરી એવા તમારા જીવનમાં ચમત્કારો ઈશ્વર કરી શકે છે. ગોડ કેન ડુ એની મિરેકલ ફોર યોર લાઈફ. કોઈ પણ પ્રકારનું ચમત્કાર ઈશ્વર તમારા જીવનમાં કરી શકે, જેના વિશે તમે કલ્પનાય ન કરી હોય. લાબાન તો હવે 2 દીકરીઓ મોટી થઈ ગઈ. હવે તો મારે તો કોઈ સંતાન નથી થવાનું. 2 જ દીકરીઓ છે, કોઈ કુળ દીપક નથી. મારો વંશવેલો હવે નહીં આગળ વધે. એણે કલ્પના નહીં કરી હશે કે મારી બહેનનો દીકરો અહીંયા આવશે. હવે આ જ સમાજની અંદર કે આ જે દેશમાં હું રહું છું, ત્યાં મારી દીકરીઓ સાસરે જતી રહેશે અને એમને સાસરે જે બી બાળક થશે, હું તો ખાલીખમ થઈ જઈશ, મારું કુટુંબ ખતમ થઈ જશે. હવે મારા કુળ દીપક આગળ વધવાનું નથી, એવી કદાચ મનોમન એણે માની લીધું હશે. હવે મારું કુળ દીપક અહીંયા પૂરો થઈ ગયો, મારી 2 દીકરીઓ થઈ ગઈ, હવે કોઈ દીકરો નથી, એટલે મારું કુટુંબ આગળ નહીં વધે. પણ અદ્ભુત બાબત બની. ઈશ્વરે લેઆના ખોળે પહેલો દીકરો આપ્યો. અને તેણે એટલે કોણે? લેઆએ. એના બાપને તો કંઈ બહુ પડી નથી, પણ લેઆએ એનું નામ રૂબેન પાડ્યું. અને રૂબેનનો મતલબ થાય યહોવાએ મારું કષ્ટ જોયું છે. પરંતુ એનો અસલી અર્થ એ થાય છે, રૂબેનનો મતલબ થાય છે જુઓ પુત્ર. નીચે લખ્યું છે, તમે બાઇબલમાં જુઓ, એકદમ નીચે રેફરન્સમાં એ પોઈન્ટમાં લખ્યું છે. રૂબેનનો મતલબ થાય શું થાય છે? જુઓ પુત્ર.
એના બાપે એને જોયું નહોતું, કેમ કે એની આંખો નબળી હતી, એટલે એનો બાપ પણ એને કદાચ એટલું સન્માન નહોતો આપતો. બાપ પણ એવું ચાહતો હતો કે ગમે તેની સાથે લગ્ન થઈ જાય તો ઠીક છે, મારી છોકરીનું જીવન જેમ તેમ સેટલ થઈ જાય. એના બાપે પણ એના વિશે કાંઈ ગંભીરતા રાખી નહીં હશે. અને અન્ય કોઈ વ્યક્તિ એને જોતું નહોતું, કેમ કે આંખોથી નબળી હતી, શારીરિક કમજોર હતી. નોબડી લવ્સ હર, કોઈ એને પ્રેમ કરતું નહોતું. પણ આજે એણે પોતાનો પતિ જે છે એ પણ એને પ્રેમ નહોતો કરતો. પણ હવે જુઓ, એને પહેલે ખોળે દીકરાનો જન્મ થયો. એણે એનું નામ રૂબેન રાખ્યું, મતલબ જો પુત્ર મને જો. દુનિયા મને નથી જોતી, દુનિયા મને અવગણે છે, દુનિયા મારી નફરત કરે છે, પણ બેટા તું મને જો. અને હું મારા જીવનમાં ધન્ય કહેવામાં આવે. હવે મારું જીવન ધન્ય બની ગયું, કેમ કે એક ધર્મ પત્ની તરીકે મને પ્રેમ નહીં મળ્યું, સન્માન નહીં મળ્યું, પણ હવે માં તરીકે કોઈ કહેવાવાળો આવી ગયો, જો બેટા મારા તરફ જો. તાળી પાડી આપણે હાલેલુયા. એક નાના સા બાળકને, એક જોડીમાં ઊંઘેલા બાળકનું નામ એણે રાખ્યું હશે તો કેવું રૂબેનનો મતલબ થાય, જો બેટા જો તારી મમ્મી છું. કેટલા પ્રેમ અને કેટલા ભાવથી એણે પોતાના પહેલા સંતાનનું નામ રાખ્યું. એક સમય એવો હતો કે ભાવ વિભોર હતી, દુઃખી હતી, નિરાશ હતી, હતાશ હતી. જેમ જેમ જુવાનીના પગરણ માંડતી હતી તેમ તેમ એ કમજોર અને નબળી થતી જતી હતી, કેમ કે એ સમજતી જતી હતી કે મારી જુવાની કંઈ કામની નથી, કેમ કે મારી આંખો નબળી છે, કોઈ મારી સાથે લગ્ન નહીં કરશે, બધા જ મારો નકાર કરી રહ્યા છે, બધા જ મારી અવગણના કરી રહ્યા છે. પણ હવે એને સુંદર દીકરાને એણે જન્મ આપ્યો, નામ પાડ્યું રૂબેન. આજે તમને ને મને એવા રૂબેનની જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કે જે તમને પ્રેમથી જુએ. રૂબેન એનો પહેલો દીકરો જન્મ્યો, એ લગાતાર એની મા તરફ જોતો હશે. આમ આપણે આમ કરીએ, ચપટી વગાડીએ, યા કાલું કાલું ભાષામાં બોલીએ ને તો એ બાળક હશે તો એ હાસ્યથી આપણે આપણું દુઃખ ભૂલી જઈએ. આજે આપણા જીવનમાં હાસ્યની કમી છે. એ દીકરો એને હસાવવા માટે આવી ગયો, એ દીકરો એને ખુશી આપવા માટે આવી ગયો, એ દીકરો એના ગમ ભૂલાવવા માટે આવી ગયો, એ દીકરો એના દર્દને દૂર કરવા માટે આવી ગયો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે બાઇબલની સ્ટોરી ઘણા બધા લોકો કરે છે, ઘણા બધા સેવકો બાઇબલની સ્ટોરી બહુ સારી કરે છે, પણ એનો અર્થ નથી કરતા. એ આપણા જીવન સાથે લાગુકરણ નથી કરતા. આપણા જીવન સાથે લાગુ થવું જોઈએ કે અત્યાર સુધી દર્દથી ભરેલી એ લેયા હવે ખુશીથી ભરાઈ ગઈ, કેમ કે એના ખોળામાં પહેલા દીકરાનો જન્મ થઈ ચૂક્યો છે. એના ખોળામાં એ દીકરાને રમાડી રહી છે અને લગાતાર એ કાલી કાલી ભાષામાં, મીઠી મીઠી ભાષામાં દીકરા સાથે બોલતી રહી. એના પતિ એની સાથે સારી રીતે પ્રેમથી વાત નથી કરતો. એની બેન જે છે, સગી બેન રાહેલ પણ એની સાથે પ્રેમ નથી કરતી. પણ કેવું વ્યવહાર રાખે છે આપણે જોઈશું, આગળ આવશે વચનમાં. પણ એનો દીકરો એને બહુ પ્રેમથી જોવા લાગ્યો. અને જોઈએ આપણે, ઈશ્વરે એનું દુઃખ જોયું. આજે ઈશ્વર તમારું દુઃખ જુએ છે. તમે કઈ કન્ડિશન્સમાંથી પસાર થઈ રહ્યા છો, કઈ પરિસ્થિતિમાંથી તમે પસાર થયો, કંઈ વાંધો નહીં. આ પરિસ્થિતિનો બી સામનો તમે કરો, પ્રાર્થના કરો, વિશ્વાસ કરો. ઈશ્વર ખચિત લેહાના દુઃખને જોયું, તમારા દુઃખને પણ જોશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળ જોઈએ આપણે શું લખ્યું છે. અને લેઆ ગર્ભવતી થઈને તે દીકરો જણીને તેણે તેનું નામ રૂબેન પાડ્યું, કેમ કે તેણે કહ્યું, યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે, માટે હવે મારો ભરથાર મારા પર પ્રીતિ કરશે. જો એના શબ્દ જુઓ, પતિ શબ્દ નથી બોલતી. ભરથાર, મારા જીવનનો ધણી. એનો પતિ એને બિલકુલ પ્રેમ નથી કરતો વાલા ભાઈ, છતાં એ એના પતિને સન્માન આપવાનું જાણે છે. બાઇબલમાં લખ્યું છે કે સારા પોતાના પતિને સ્વામી કહીને સંબોધતી હતી, સન્માનીય શબ્દથી. ભલે એનો પતિ એને પ્રેમ નથી કરતો, પણ પતિને સન્માન આપે છે, ભરથાર શબ્દ વાપરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પતિનું ધ્યાન તો એની જે સાળી છે, એની જે લેઆની નાની બેન છે રાહેલ પર છે, પણ લેઆ બિલકુલ સન્માનથી એના પતિના સન્માન આપે છે. અને તે ફરી ગર્ભવતી થઈ ને દીકરો જણી અને બોલી, હું ના પસંદ પડી છું. પહેલો દીકરો પેદા થઈ ગયો, હવે અમારા કુળ દીપક જન્મી ગયો, છતાં મારો પતિ મને પ્રેમ નથી કરતો. હજી હું ના પસંદ પડી છું. માં બની, મારા પતિને પહેલો સંતાન થયું, કુળ દીપક પેદા થયો, એક દીકરાનું દાન મળ્યું, ઈશ્વરે સુંદર દીકરાનું દાન આપ્યું, છતાં મારો પતિ મારા પર ધ્યાન નથી આપતો. અને હું તો ના પસંદ પડી ગયો છું. મારો પતિ મારા પર દરકાર નથી રાખતો. મારી લાગણીઓ, મારી સંવેદનાઓ, મારી ભાવનાઓની એને કોઈ કદર નથી. અને આવું જ થાય છે તમારા અને મારા જીવનમાં. લગાતાર આંતરિક રીતે તમે બોલો છો, યાર મને કોઈ પ્રેમ નથી કરતું. નો બડી લાઇક્સ મી, નો બડી લવ્સ મી, નો બડી કેર્સ મી. કોઈ મને પ્રેમ નથી કરતું, કોઈ મારી સંભાળ નથી લેતું, કોઈ મને જોતું નથી. આ જે ઇગ્નોરન્સ છે ને, આ જે નાપસંદગી છે, એનો સામનો તમે જીવનમાં ઘણા સમયમાં કરી ચૂક્યા હશો અને કરતા હશો હાલમાં.
અને તે ફરી ગર્ભવતી થઈને દીકરો જણીને બોલી, હું ના પસંદ પડી છું. એમ યહોવાએ સાંભળ્યું છે. હાલેલુયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. પહેલાં યહોવાએ એનું દુઃખ જોયું, હવે એનું દર્દ સાંભળ્યું. આપણા તરફ કોઈ એક તો જોતું નથી ને આપણી કોઈ વાત સાંભળતું નથી. આપણા દર્દની વાત કોઈને પડી નથી. આપણી કોઈ ચિંતા નથી કરતી. નોબડી કેર અસ. કોઈ આપણી ચિંતા નથી કરતું. પણ ઈશ્વર તમારા દર્દને જુએ છે અને ઈશ્વર તમારી વેદનાને સાંભળે છે. એ તમને જોઈ રહ્યો છે, તમારા દુઃખને જોઈ રહ્યો છે, તમારી આહને, તમારા દર્દના પોકારને સાંભળી રહ્યો છે. આપણા પરમેશ્વર માટે તાળી પાડીએ આપણે હાલેલુયા. લેઆ તરફ કોઈ જોતું પણ નહીં હતું ને લેઆની એકલતા, દુઃખ, દર્દ વિશે કોઈને કાંઈ પડી ન હતી. ના એના પતિને પણ પડી હતી, ના એની બેનને. અને અહીંયા જોયું, ઈશ્વરે એનું દુઃખ જોયું અને સાંભળ્યું અને યહોવાએ સાંભળ્યું છે માટે તેણે આ પણ ડેટ મીન્સ બીજો પણ મને દીકરો આપ્યો છે ને તેણે તેનું નામ શિમયોન પાડ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. શિમયોનનો મતલબ થાય છે સાંભળ્યું છે. સાંભળશે નથી લખ્યું, ચાલુ વર્તમાન કાળમાં લખ્યું છે સાંભળ્યું છે. અત્યારે ઈશ્વરે મારું સાંભળ્યું. મારો પતિ તો મારી વાત નથી સાંભળતો કે તું ક્યાં ભાઈ ધ્યાન આપે છે, મારા તરફ ધ્યાન આપ, દીકરા તરફ ધ્યાન આપ. મારો પતિ તો મારું સાંભળતો જ નથી, પણ ઈશ્વર મારું સાંભળે છે. હાલેલુયા. તમને એક ચિત્ર હજી બતાવું, ધ્યાન આપવા જેવી વાત છે. જ્યારે લેઆને પહેલો દીકરો જન્મ્યો હશે ને રૂબેન, ત્યારે એણે એક ખાન પર લીધો હશે, એક કોખે લીધું હશે. અને બીજો દીકરો જન્મ્યો સિમિયોન, ત્યારે એણે બીજી કોખે લીધું. બંને કોખમાં દીકરાઓ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પણ એ તરફે જોઈએ તો બીજી તરફ એનો પતિ એની નાપસંદ કરી રહ્યો છે અને એની સગી બહેન એનો ધિક્કાર કરી રહ્યો છે. બે પડખા જુઓ, એક પડખે રૂબેન છે, બીજે પડખે કોણ છે? શિમિયોન છે. એક પડખે રૂબેન છે, બીજે પડખે શિમિયોન છે. પણ સામે જીવનમાં જુઓ, એક પડખે એનો પતિ છે, બીજે પડખે એની સગી બહેન છે. બંને એની અવહેલના કરી રહ્યા છે, બંને એનો નકાર કરી રહ્યા છે, બંને એમનો ધિક્કાર કરી રહ્યો છે, બંને એમનું નાપસંદ કરી રહ્યા છે. જોયું, જીવનના બે પાસા છે, સિક્કાની બે બાજુ જેવું. એક તરફ સુખ છે તો બીજી તરફ દુઃખ છે. એક તરફ અવહેલના છે, અવગણના છે, તો બીજી તરફ અનુરાગ એટલે કે પ્રેમ ભાવ છે, લાગણી છે. તાળી પાડી આપણે આ બાબતોને માટે. આ બધી જ પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડશે. એક પડખે તમે સુખી થશો તો બીજી જ પડખે તમે દુઃખનો પણ અનુભવ કરી રહ્યા છો. આ જિંદગી છે લેઆની. આજે હું લેઆના જીવન ચરિત્ર વિશે દેખાડી રહ્યો છું. લેઆનો મતલબ થાય છે થાકેલું. વી આર વરીડ અબાઉટ લાઈફ, વી આર ટાયર્ડ અબાઉટ લાઈફ. આપણે થાકી ગયા છે, ચિંતામાં છે, બોજામાં છે, પણ કંઈ વાંધો નહીં, ઈશ્વર એનું કાર્ય કરીએ જાય છે. રૂબેનનો જન્મ આપ્યો, શિમિયોનને જન્મ આપ્યો અને બંને કોખે એના બે દીકરાઓ છે. બીજી તરફ એનો પતિ અને એની બહેન છે. અને તે ફરી ગર્ભવતી થઈ. તાળી પાડી આપણે ત્રીજી વખત. તે ફરી ગર્ભવતી થઈ ને દીકરો જણી અને કહ્યું, હવે આ વેળા મારો વરતાર મારી સાથે પ્રીતિથી બંધાશે. પહેલાં ઈશ્વરે જોયું, પછી ઈશ્વરે સાંભળ્યું, હવે પ્રેમ સંબંધની વાત. આ મનુષ્યના જીવનની સૌથી મોટી બાબત છે. ઇટ ઇઝ એ સાયકોલોજીકલ મેનર. આ સાયકોલોજીકલ બાબત છે. કઈ બાબત? આજે વ્યક્તિ એકબીજાની સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મિત્ર તરીકે, સખી તરીકે, પ્રેમી તરીકે, પ્રેમિકા તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, યા કોઈ પણ એક સારો સંબંધ સ્થાપિત થઈ લગાતાર આપણે કોશિશ કરી રહ્યા છે કે આપણો એક સહૃદયી મિત્ર હોય કે જેને આપણે આપણું દુઃખ કહીએ. પણ આજે એવો કોઈ મિત્ર જોવા મળતો નથી. એક ગુજરાતીમાં એક સરસ મજાનો સુવિચાર છે, મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ ને સુખમાં પાછળ હોય. પણ આજે એવા મિત્ર મળે છે કે દુઃખમાં પાછળ થઈ જાય, ટાટા બાય બાય, અને સુખમાં પહેલા સાથે થઈ જાય. આજે એવા મિત્રની આપણે ખોજ કરી રહ્યા છે. સહૃદય એટલે કે આપણી ભાવનાને સમજે એવા એક પ્રેમી, આ પ્રેમિકાની ખોજમાં લાગ્યા છે લોકો, પણ નથી મળતું. કોઈ સારું કેરેક્ટર મળતું નથી. જ્યાં જુઓ ત્યાં પછડાટ ખાવું પડે છે. કોઈક આપણને ગમી જાય છે, ચાલ આ મારો જીવનસાથી બને તો સારું, એવી ઘણી બધી છોકરીઓ કલ્પના કરીને બેઠી છે. પણ આગળ જતાં પરિસ્થિતિ એવા આવે છે કે એની સાથે કાંઈ થતું નથી આગળ. આમ જીવનમાં તમે ઉમ્મીદ લઈને ચાલો છો, પણ આખરે ઉમ્મીદ શૂન્યાવકાશમાં પરિણામે છે. કાંઈ જ તમારા હાથમાં આવતું નથી. તમે થાકી જાઓ છો, એક ઉમ્મીદ પણ તમારી સાકાર નથી થતી, અને છેલ્લે તમે માથે હાથ દઈને બેસો છો. આગળ જોઈએ આપણે શું લખ્યું છે.
યહોવાએ જોયું, યહોવાએ સાંભળ્યું, અને હવે પરમેશ્વરે મારા જીવનમાં ત્રીજો દીકરો આપ્યો. હવે તો મારો પતિ મારી સાથે સંબંધ સ્થાપશે. પણ આપણે જોઈએ શું લખ્યું છે. અને તે ફરી ગર્ભવતી થઈને દીકરો જણીને કહ્યું કે આ વેળા મારો વર્તાર મારી સાથે પ્રીતિએ બંધાશે, કેમ કે મારાથી તેને 3 દીકરા થયા છે. માટે તેણે તેનું નામ લેવી પાડ્યું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. લેવીનો મતલબ હું સમજાવું. નીચે તમે બાઇબલમાં જુઓ, ત્યાં હિબ્રુ ભાષામાં કાના માત્ર નથી હોતા, એનો મતલબ થાય છે લવહ. અને આજે આ શબ્દ પર બધાનું ધ્યાન છે, અને અંગ્રેજીમાં એની સ્પેલિંગ બને છે LOVA. ગુજરાતીમાં બોલીએ લવ, બંધન. આજે પ્રેમ બંધનની બહુ જરૂર છે. આપણી સાથે કોઈ બંધનમાં બંધાતો નથી. બધા જ આપણી સાથે અવગણના અને અવહેલના રાખે છે. પ્રેમ સંબંધ આજે રહ્યો નથી. ત્રીજો બાળક પેદા થયા પછી પણ એના પતિ સાથે એનો પ્રેમ સંબંધ સ્થાપિત થયો નથી. હું ને તમે લગાતાર આપણા મિત્રોને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણી સખીઓને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે એનું એ મારા પર નારાજ નહીં થઈ જાય. લગાતાર આપણે એવી મીઠી સારી વાણી વર્તનનો ઉપયોગ કરીએ છીએ કે આપણું જે મિત્ર છે એ આપણી સાથે મિત્રતા કેળવી રાખે, અને એ લગાતાર કોશિશમાં છે. આપણે દોસ્તી નહીં તૂટે, સંબંધ નહીં તૂટે, લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે આપણે એકબીજાની સાથે સંબંધ સ્થાપીએ, પણ પરિસ્થિતિ એવી આવી જાય છે, સંબંધ ઘણી બધી વખત નથી બંધાઈ શકતા. આ બંધનનો મતલબ થાય છે સંબંધ, રિલેશનશિપ. આ રિલેશનશિપ થતી નથી. ઘણી બધી વખત છોકરા છોકરીની રિલેશનશિપ થોડા સમય ચાલે છે અને પછી અચાનક બ્રેકઅપ થઈ ગયું અમારું. આજે નવા જમાનામાં બ્રેકઅપનું બહુ સાધારણ ગણી લેવામાં આવે છે. બ્રેકઅપ, મારું તો બ્રેકઅપ થઈ ગયું. કાંઈ થતું નથી કોઈને દર્દનો અહેસાસ, કેમ કે સામેવાળો વ્યક્તિ પણ અહેસાસ વગરનો છે, અને આ વ્યક્તિ પણ હવે અહેસાસ વગરની બનવી પડે. આજે આધુનિક જીવનમાં, આધુનિક મનુષ્યના જીવનમાં સંવેદના મરી પરવારી છે. લાગણીઓ હવે કાંઈ રહી નથી. અને અહીંયા જોઈએ કે હવે તો મારો પતિ મારી સાથે બંધાશે, પ્રેમ સંબંધ રાખશે, કે ભાઈ 3 બાળકો પેદા. રાહેલને તો એક પણ બાળક પેદા નથી થતું, પણ મારાથી એને બાળક પેદા થાય છે. ચાલો હવે તો સારું રહેશે. પણ નહીં. લેવી નામ પાડ્યું, અને તે ફરી ગર્ભવતી થઈને દીકરો જાણીને તેણે તેનું નામ તેણે કહ્યું હવે હું યહોવાની સ્તુતિ કરીશ. માટે તેણે તેનું નામ યહૂદા પાડ્યું, અને એનું જન્મવાનું એટલે જન્મ આપવાનું બંધ થયું. તાળી પાડીએ આપણે એકવાર જોરદાર. ઈશ્વરે જોયું, ઈશ્વરે સાંભળ્યું, પરિસ્થિતિ સારી બને એમ એની સાથે પ્રેમ સંબંધ સ્થાપિત એવી ઉમ્મીદ રાખી, અને છેલ્લે જે દીકરો જન્મ્યો તેનું નામ યહૂદાનો મતલબ થાય સ્તુતિ, ઈશ્વરનો મહિમા. તમારા જીવનમાં એવું અણધાર્યું ઈશ્વર આશીર્વાદ આપે છે ને, નક્કી તમારે ઈશ્વરનો મહિમા કરવો જોઈએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પતિએ અવગણના કરી, બેને અવગણના કરી, સમાજે અવગણના કરી, લોકોએ અવગણના કરી, કોઈએ એની સાથે લાગણી નહીં રાખી, પણ ઈશ્વરે એના દર્દને જોયું, એના દર્દને સાંભળ્યું, અને એમને સંતાનો આપ્યા. કેટલા બાળકો થયા? રૂબેન, ત્યારબાદ સિમિયોન, ત્યારબાદ લેવી, અને ચોથા નંબરનો દીકરો યહૂદા. એટલે સ્તુતિ. આજે તમારા અને મારા જીવનમાં ઈશ્વરની સ્તુતિ થવી જોઈએ, કેમ કે ઈશ્વરે મારું દુઃખ જોયું છે અને મારું દુઃખ સાંભળ્યું છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે બધા જ બોલીએ સાથે મળીને, ઈશ્વરે મારું દુઃખ જોયું છે, ઈશ્વરે મારા પોકાર સાંભળ્યા છે, ઈશ્વર મને પ્રેમ કરે છે, માટે હું ઈશ્વરની સ્તુતિ કરીશ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ભલા ભાઈ બહેન, 29મો અધ્યાય પૂરો થાય છે, 30મો અધ્યાય શરૂ થાય છે. જીવનનો એક નવો અધ્યાય આપણા જીવનમાં શરૂ થવો જોઈએ. જીવનનો નવો અધ્યાય શું શીખાડે છે જોઈએ આપણે. લેઆના જીવન ચરિત્ર દ્વારા આપણે એ શીખીએ છીએ કે આપણા જીવનમાં પણ પરિસ્થિતિઓ એમની એમ નથી રહેતી. ધીરે ધીરે પરિસ્થિતિમાં પલટો આવે છે, અને અચાનક પલટો આવે છે. 30મા અધ્યાયનું પહેલું વચન હું તમારા માટે વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. અને રાહેલે જોયું. કોણે જોયું? લેઆનું તો બધું સારું થઈ ગયું. 4 દીકરા થઈ ગયા, રૂબેન, સિમિયોન, લેવી અને યહૂદા. પરંતુ આ બધી જ પરિસ્થિતિ લગભગ 4 વર્ષ તો થઈ ચૂક્યા હશે મિનિમમ. એથી વધારે થયા હોય, પણ મિનિમમ 9 મહિના પ્રમાણે ગણતરી કરીએ આમાં જનરલ, તો આપણે 4 વર્ષ ગણી લે. 4 થી 5 વર્ષના વાણા વીતી ગયા, અને પરિસ્થિતિમાં બદલાણ આવ્યું. 30મો અધ્યાય આપણા જીવનમાં આવે છે. આપણા જીવનમાં એક નવો અધ્યાય ઉમેરાય છે. નવા અધ્યાયની અંદર નવી પરિસ્થિતિ આવે છે. લખ્યું છે, રાહેલે જોયું કે હું યાકૂબના પેટના છોકરા જણતી નથી, ત્યારે રાહેલે પોતાની બહેન પર અદેખાઈ કરી.
ચાર દીકરાઓની માતા બન્યા પછી રાહેલને એમ નહીં થયું કે બેન મને દીકરા નથી થતા તો મને તું એક દીકરો આપને. હું તારા દીકરાની જેમ જ આપણે બંને સગી બહેનો છે. કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. જો કોઈ માગણી નથી કરી, કોઈ એને સમજોતો નથી કર્યો. એણે એની બેનની સાથે એવું નથી કીધું કે એના પતિ, હવે તો લગ્ન થઈ ગયા છે એટલે એના પતિને પણ કોઈ મારી મોટી બેનને 4 દીકરા છે તો આપણે એક બાળકને દત્તક લઈ લઈએ. ઘણા બધા કુટુંબોમાં એવું થાય છે કે એક બેનને દીકરા નથી થતા હોય તો બીજી બેન એને એક બાળક આપે છે. પણ રાહેલે શું જોયું? એની સુંદરતા ચહેરાની બહુ હતી, અંદરનું જીવન ચરિત્ર બરાબર ન હતું. રાહેલે જોયું કે હું મારા પતિ યાકૂબના પેટથી એના થકી કોઈ બાળક જન્મતી નથી ને, તો એણે એની બેન પર શું કર્યું? અદેખાઈ. અને એવું ગુજરાતીમાં કહેવાય છે અદેખાઈ એ એવી ખાય છે કે એમાંથી જલ્દી બહાર નથી આવતું. અદેખાઈ રાખીને યાકૂબને કહ્યું, મને છોકરા આપ, નહીં તો હું આત્મહત્યા કરીને મરી જવા. ચહેરો કેવો છે? જરા જો મને કહો, ચહેરો કેવો છે રાહેલનો? સુંદર. યાકૂબ એને પ્રેમ કરે છે કે નફરત? પ્રેમ કરે છે. છતાં એના જીવના દર્દ છે, એના જીવના દુઃખ છે, એના જીવના તકલીફ છે. એની જ બેન 4 બાળકોની માતા બની પણ એ બાળક નથી પેદા કરી શકતી. હા, એ જ પતિ છે યાકૂબ, પતિ એક જ છે, પણ લેઆને બાળકો છે, રાહેલને નથી. અને આ જીરવી નથી શકાતું. એક સ્ત્રી તરીકે આ અસહ્ય થઈ ગયું અને અદેખાઈ કરતી હતી. હવે તો મારી બેન તો બહુ બાળકો પેદા થઈ ગયા, હવે તો બહુ મારી તો તકલીફ વધતી જાય. જેમ જેમ બાળકો પેદા થતા ગયા લેઆને, એમ એની તકલીફ પણ પેદા થતી ગઈ. અને જોઈએ મરવાની વાત આવી ગઈ. યાકૂબ અને રાહેલ વચ્ચે કયો સંબંધ હતો? પ્રેમ સંબંધ. હવે કયો સંબંધ બની રહ્યો છે? ઝઘડા, લડાઈ, અદેખાઈ, રિસાઈ જવું. મતલબ કે નાની વાતમાં અણગમો શરૂ થઈ ગયો. નાની વાતમાં ઝઘડા શરૂ થઈ ગયા. નાની વાતમાં પતિ પત્ની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયા. કેમ? કારણ વાંઝણી છે, સંતાન નથી, ચહેરો સુંદર છે, રૂપ રંગ છે, જીવનમાં શાંતિ અને આનંદ નથી. આજે તમે ચહેરાથી કેટલા સુંદર છો એની સાથે કોઈ મતલબ નથી. સુખની વ્યાખ્યાને તમે અંદરથી કેટલા સુંદર છો એનું મહત્વ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, અત્યાર સુધી શું હતો? પ્રેમ, પ્રીતિ, લાગણી, સ્નેહ. પણ હવે પેલી મરવાની વાત કરે છે ને પેલો ગુસ્સો કરવાની, એટલે કે ટૂંકમાં મારવાની વાત કરે છે. પ્રેમ ઓસરી ગયો. પરિસ્થિતિ બદલાતાની સાથે જ આ પ્રેમ પણ આવો જ છે. આજે તમારે ને મારા જીવનમાં આવું તો બને છે. એક સમય એવો હોય કે બહુ સારું ચાલે છે, બીજી પડખે સમય એવો આવે છે કે બગડી જાય છે. પણ આપણે જોઈએ. અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું કે દેવ જેણે તારાથી પેટનું ફળ પાછું રાખ્યું છે તેને ઠેકાળે શું હું છું? ધ્યાન આપીએ આપણે. લેઆને કેટલા સંતાન થઈ ગયા અત્યાર સુધી? એણે એવું કીધું યાકૂબે કે ઈશ્વરની કૃપાથી લેઆને 4 બાળકો જન્મ્યા છે. કીધું એવું? લખ્યું છે ક્યાંય? નથી કહ્યું. પણ રાહેલને બાળક નથી તો વચ્ચે કોને બ્લેમ કરે છે? જો તમે સાયકોલોજીકલ બાઇબલ વાંચતા નથી, તમે લોજિકલી બાઇબલ વાંચતા નથી. 4 સંતાન યાકૂબ અને લેઆને થઈ ચૂક્યા છે, પણ યાકૂબે ઈશ્વરનો ધન્યવાદ નથી કર્યો. પણ જ્યારે રાહેલને સંતાન નથી તો વચ્ચે કોને મૂકી દે છે? કોના પર બ્લેમ કરે છે? કોને દોષ આપે છે? ઈશ્વર નથી આપે એમાં હું શું કરું? પણ ઈશ્વરે તને 4 બાળક આપે એમાં આભાર તો માન. એનો આભાર નથી માનતો. પણ જ્યારે ઈશ્વરે રાહેલને બાળકો નથી આપ્યા, ઈશ્વરને બ્લેમ કરે છે. ઈશ્વરે નથી આપ્યા, હું શું કરવાનું? આજે જુઓ, પ્રેમ ભાવ એક સમયમાં હતો, લગાતાર પ્રેમ ભાવ, ચાકરી કરવા તૈયાર હતો અને ચાકરી કરી એણે. પણ આજે લડાઈ ને ઝઘડો ને ગુસ્સો ને અદેખાઈ અને ઈશ્વરને દોષ આપે. આ મારું ને તમારું જીવન ચરિત્ર છે. જ્યારે આપણા જીવનમાં સારી બાબતો બને ઈશ્વરનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. ને એટલા બાઇબલ તેના સર્વ ઉપકારોને તું ભૂલી ન જા, આપણે ભૂલી જઈએ છીએ. પણ જરાક કંઈ થાય, પ્રભુ મારા પર જ કેમ આ પેલો માણસ આટલો સુખી ને મારા પર જ કેમ આટલું દુઃખ? શા માટે મારા પર જ બધું દુઃખ? આના પર નહીં, આના પર નહીં. આપણે બધું અવલોકન બહુ કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ ઈશ્વરના ઉપકારોને. દુઃખ આવે ત્યારે આપણે દેવનો નકાર કરીએ છીએ, અને સુખ આવે ત્યારે ઈશ્વરનો સ્વીકારશું, ઈશ્વરને લગાતાર ભૂલી જઈએ છીએ. ઉત્પત્તિ 30 અધ્યાય 3 વચન. અને તેણે કહ્યું, જો મારી દાસી બિલ્હાની પાસે તું જા કે તે મારે ખોળે જણે ને તેનાથી મને પણ છોકરા થાય. યુક્તિ તમે જુઓ, લેઆની યુક્તિ જુઓ. શું છે યુક્તિ? કોની પાસે જા? બેન પાસે નહીં જતો,
દાસી પાસે જતો ચાલશે, મારી બેન પાસે નહીં જતો. બેનથી છોકરા નથી જો ઓલરેડી એની બેને 4 છોકરા છે, એ દત્તક લઈ શકતી હતી, અથવા તો એમ કહી શકતી હતી કે બેન તને પ્રભુએ બાળક આપ્યા છે, આ વખતે મારા વતી એક બાળક પેદા થાય એ મારું. એવી રીતે પ્રેમ ભાવ નહીં રાખ્યો, દાસીને વચ્ચે પાડી દીધી, જે આપણાથી નીચી છે. આપણે આવું જ કરીએ છીએ, નીચલા વિચાર તરફ આપણું મન ધકેલાઈ જાય છે, નીચલી કક્ષામાં આપણે ઉતરી પડીએ છીએ. અને રાહેલ આવું જ કર્યું કે એની દાસી આપી દીધી. એટલે આલે દાસી મારી બેન પાસે નહીં જતો, પણ આ મારી દાસી પાસે જાય, એનાથી બાળક પેદા થાય. અનૈતિક સંબંધ માટે એને પ્રમોટ કર્યો. અને આવું દુનિયામાં થઈ રહ્યું છે. પાપની વૃત્તિને કારણે, ક્ષણિક લાભને માટે લોકો નીચલી કક્ષા પર ઉતરી પડે છે. અને દાસી એ નીચલી કક્ષાને દર્શાવે છે. અને માનસિક રીતે, સામાજિક રીતે, પારિવારિક રીતે આ દર્દથી ભરેલી બાબત છે. અને દાસી સોંપી દીધી, પણ બેન પાસેથી બાળક લેવાની ઈચ્છા નહીં રાખી. એણે રાખ્યું હોત તો કદાચ લેયા ખુશીથી આપી, બેટા બેન મારે તો 3-4 દીકરા છે, કંઈ વાંધો નહીં, એક તારો દીકરો થશે, કંઈ વાંધો નહીં, અને જેને જોઈતો તો તું લઈ લે. પણ નહીં, કોઈ કોમ્યુનિકેશન નથી, કોઈ સંવાદ નથી, કોઈ વાર્તાલાપ નથી, બેનની સાથે બેન જેવા કોઈ સંબંધ નથી. આજે લોહીના સંબંધોમાં આ જ પરિસ્થિતિ છે. એકબીજાના મોં જોવા કોઈ તૈયાર નથી. આપણો ભાઈ આપણું મોં જોવા તૈયાર નથી, આપણી બેન આપણું મોં જોવા તૈયાર નથી, આપણું બાજુમાં રહેતો આપણો સગો આપણું મોં જોવા તૈયાર નથી. આ છે જીવનની વાસ્તવિકતા. આ રાહેલ પણ એના બેનની સાથે કોઈ લેવા દેવાને, ભાઈ હશે, મારે શું લાગે, આ દાસી લે ને એનાથી બાળક પેદા કર. એક ખતરનાક બાબતનો પ્રયોગ કર્યો. અને આ સારી વાત નથી. આ પછી ઘટના ઘટે છે ને પછી એને પણ સંતાન થાય છે, અલગ વાત છે. પણ કહેવાનો ભાવાર્થ, એણે કોમ્પ્રોમાઇઝ પણ નહીં કર્યું બેનની સાથે, અને કોમ્યુનિકેશન પણ નહીં કર્યું, સંવાદ પણ નહીં કર્યો, અને એની સાથે સમાધાન પણ નહીં કર્યું. પણ આપણે જોઈએ, વચનને વાંચીએ તો આપણે હજી વધારે સમજી શકીશું. 30મો અધ્યાય 16મા વચનથી આપને માટે વાંચ્યો છું. અને સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો ને લેઆએ એને મળવા બહાર જઈને કહ્યું કે તારે મારી પાસે આવું, કેમ કે મારા દીકરાના રીંગણા આપીને મેં ખચી તને રાખ્યો છે. અને તે રાત્રે તેની સાથે સૂઈ રહ્યો. એની ધર્મ પત્નીને કેટલા સંતાનો ઓલરેડી જન્મી ચૂક્યા છે? બોલો, 4 નામ બોલીએ આપણે: રૂબેન, સિમિયોન, લેવી અને યહૂદા. હવે આ લેઆએ શું કર્યું? રીંગણા 5 રૂપિયા કિલો પણ નહીં મળતા હોય. રીંગણા કઈ વસ્તુ? રીંગણ, શાકભાજી, ખાવાનું. કેમ ખબર? આણે બી એના ભાઈની સાથે ખાવાના સંદર્ભમાં જ ઠગાઈ કરેલી. યાકૂબે એસાવની સાથે ખાવાના બાબતમાં ઠગાઈ કરેલી, અને બાપને પહેલાં ખવડાવી દીધેલું એ લોકોએ, અને આશીર્વાદ લઈ લીધો. હવે જે તમે વાવ્યું હશે એ જ મળવાનું. અને એની પત્ની એના દીકરાઓને કીધું હતું કે પપ્પાને જરા ખુશ રાખજે, રીંગણા ખવડાવી દીધા. જો મારા છોકરાએ તને શું આવવાનું ભાવતું ખાવાનું ખવડાવ્યું? રીંગણ ભરતું ખવડાવ્યું. આજે રાત્રે તારે મારી પાસે આવવાનું છે. કઈ વસ્તુમાં એને ખરીદી લીધો? શાકમાં, રીંગણામાં, એક ટંકના ખાવાના માટે. એક ટંકના ખાવાના માટે એની પત્ની એને વશ કરી લીધો. ધ્યાન નહીં આપ્યું તમે બાઇબલમાં? આજે માણસ એક ટંકના ખાવાનાને ખાતર હત્યા સુધી પહોંચી જાય છે. ભૂખ એટલી ખતરનાક ભૂંડી છે ને. હું માનવીની ભવાઈ નામની એક નવલકથા મેં વાંચી છે ને, એને માટે મેં સ્ટડી કરી છે, માનવીની ભવાઈ. અને માનવીની ભવાઈની અંદર એક વાક્ય છે: ભૂખ તો ભીખ કરતાં પણ ભૂંડી છે. રીંગણને શાકને કારણે એ વ્યક્તિ મજબૂર થઈ ગયો. રાહેલ પર પ્રેમ કરતો હતો, મજબૂરીથી લેયા પાસે જવું પડ્યું. આજે આવું જ બને છે, મજબૂરીને કારણે માણસ બહુ લાચાર બની જાય. નથી કરવાનું તે પહેલાં કરતો હોય છે. અને અહીંયા શું બન્યું? અને સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો ને લેઆએ એને મળવાને બહાર જઈને કહ્યું કે તારે મારી પાસે આવવું, કેમ કે મારા દીકરાના રીંગણા આપીને મેં તને ખચિત રાખ્યો છે. અને તે રાત્રે તેની સાથે સૂઈ રહ્યો. અને દેવે લેઆનું સાંભળ્યું ને તે ગર્ભવતી થઈ ને તેના પેટનો યાકૂબને 5મો દીકરો થયો. અને લેઆએ કહ્યું કે દેવે મને બદલો આપ્યો છે, કેમ કે મારા ભરતારને મારી દાસી આપી છે, માટે તેણે તેનું નામ ઈશાખાર પાડ્યું. તાળી પાડીએ આપણે, હાલેલુયા. ઈશાખાર પાડ્યું. ઈશાખારનો મતલબ શું થાય છે? જુઓ, બદલો યા પ્રતિફળ યા રિવાર્ડ. મને બદલો, દેવે મને બદલો આપ્યો છે. દેવે શાનો બદલો આપ્યો? જો ધ્યાનથી તમે સાંભળ્યું નહીં, 30મા અધ્યાયના પહેલા વચનમાં તમે જોઈ ગયા, રાહેલે એની બેન પર અદેખાઈ કરી. અદેખાઈનો બદલો આશીર્વાદમાં મળી ગયો. તાળી પાડી આપણે, હાલેલુયા. આજે દુનિયા તમારા પર અદેખાઈ કરે છે, બીકોઝ યુ બિલીવ ઇન જીસસ ક્રાઇસ્ટ.
તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો, એના કારણે લોકો તમારી અવગણના કરે છે, લોકો તમને ખ્રિસ્તી તરીકે ગાળો દે છે, લોકો તમે આ મંડળીમાં આવો છો એને કારણે નકાર કરે છે. કદાચ આ ગામના લોકો પણ તમારો નકાર કરતા હશે, પણ કાંઈ વાંધો નહીં. એમનો નકાર, એમની અદેખાઈ તમારા માટે આશીર્વાદનું કારણ બની જશે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ગોડ બ્લેસ યુ. તમને ઈશ્વર આશીર્વાદ આપવા માંગે છે. અદેખાઈ બહુ છે, લોકો તમારા પર બહુ આરોપ લગાવે છે, લોકો તમારા વિરુદ્ધમાં છે. મોં બંધ રાખીએ, કાંઈ વાંધો નહીં. ઈશ્વર તમારા શ્રાપને આશીર્વાદમાં બદલવાને માટે સક્ષમ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઈશાખાર પાડ્યું. ઈશાખારનો મતલબ થાય પ્રતિફળ. બદલો મતલબ ગુજરાતીમાં બદલાનો મતલબ વેરભાવના થાય છે, પણ બદલો મતલબ ધ રિવાર્ડ યા પ્રતિફળ. પ્રતિફળ એ મારી બેને મારે પર દેખાઈ રાખેલી, એને બાળક નથી થતા, પણ ઈશ્વરે શું કર્યું? મારા તરફ જોયું, મને 5મો દીકરો આપ્યો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને લેઆ ફરી ગર્ભવતી થઈ ને યાકૂબને તેના પેટનો 6થો દીકરો થયો. શા માટે એવું બન્યું? રીંગણા તો હવે છે નહીં, મટન માછલીની તો કોઈ વાત નથી લખી, કોઈ સારો ખોરાકની વાત નથી લખી, કોઈ પ્રસંગની વાત નથી. કયું કારણ છે કે જેને કારણે આ 6થો દીકરો જન્મ? રાહેલે શું રાખેલું? અદેખાઈ. તો યાકૂબે શું કરેલું? ગુસ્સો. રેયા માટે હવે એનો પ્રેમ ભાવ ઓસરી ચૂક્યો હતો. 5 બાળકો પેદા થઈ ચૂક્યા હતા. યાકૂબને કોના માટે લાગણી થઈ? હવે મારી આ પેલી પત્ની પર હું આટલો પ્રેમ કરતો હતો, એક બાળક નથી, એના કરતાં લેયા પાસે જાઉં ને હજી મારું સંતાન પેદા થાય. પેલી માટે લગાતાર, રાહેલ માટે લગાતાર લાગણી હતી ને એ ઓસરી ચૂકી છે. 6ઠામાં કંઈ કારણ જ નથી લખ્યું કેમ ગયો એની પાસે. કારણ એ હતું કે લગાતાર માં બની રહી હતી. આ 5 વખત એ સંતાન જન્મ આપી ચૂકી હતી અને 6ઠી વખત કોઈ કન્ડિશન નહોતી. 6ઠી વખત યાકૂબ ખુશીથી ગયો હશે, એવું મારું માનવું છે. કેમ કે લેયા માટે એને અણગમો હતો, પણ ઈશ્વર હવે એને અણગમાને પ્રેમમાં પરિવર્તિત કરી રહ્યો છે. તાળી પાડીએ ને આપણે. હાલેલુયા. ઈશ્વરે એ અદેખાઈનો બદલો તો આશીર્વાદમાં આપી દીધો, પણ હવે એના પતિના દિમાગમાં પણ, એને સેન્સિટિવિટીની અંદર પણ, એની સંવેદનાની અંદર પણ કાર્ય કરી રહ્યો છે ઈશ્વર. અને હવે લેહાને માટે એને થોડું સન્માન જાગ્યું હશે. નહીં, આ મારી પત્નીને માટે હું લાગણી નહોતો રાખતો, આ મારી પત્ની પર મારું ધ્યાન નહોતું, મારો પ્રેમ નહોતો, પણ ઈશ્વર કેટલો દયાળુ છે, મારી પત્નીને લગાતાર સંતાન આપી રહ્યો છે. પણ જ્યાં રાહેલને બાળકો નથી પેદા થતા, એના કરતાં તો એની પાસે જાઉં ને મારું વંશ વેલો આગળ વધે. અને ખુશીથી એ ગયો અને લખ્યું છે, અને એના પેટનો 6થો દીકરો થયો. અને લેઆએ કહ્યું, દેવે મને કયું દાન આપ્યું છે? ઉત્તમ દાન. કયું દાન? કેમ કે એના પતિને જીતી લીધો. તાળી પાડીએ ને આપણે. હાલેલુયા. જોયું? દુશ્મનો પણ તમારા થઈ જશે. સમય આવશે, પ્રસંગ આવશે, સમય સંજોગ એવા બનશે ને, તમારા વિરુદ્ધમાં બોલવાળા તમારા પગમાં હશે. ઈશ્વર એવા ચમત્કાર કરે છે. યાકૂબના જીવનમાં પરિવર્તન આવ્યું, એના દિલો દિમાગમાં, એની સંવેદનામાં પરિવર્તન આવ્યું, અને એ લેયાની પાસે ખુશીથી ગયો અને એને દીકરો મળ્યો. એનું નામ રાખ્યું ઝબુલોન. ઝબુલનો મતલબ થાય છે સાથે રહેવું. ઝબુલ મતલબ સાથે રહેવું. ઝબલ લખ્યું છે નીચે જુઓ. હવે એનો પતિ કોની સાથે રહે છે? રાહેલ યા લેયા સાથે. લેયાની પહેલેથી છેલ્લે કઈ ભાવના હતી? મારો પતિ મારી સાથે રહે. જીતી લીધું એણે એનું દિલ. આજે જીવનમાં સફળ થવું હોય ને, કોઈનું દિલ જીતી લો, એથી મોટું જીત કોઈ નથી. 21મું વચન વાંચીએ. અને ત્યાર પછી તે એક દીકરી જણી ને તેણે તેનું નામ દીનાહ પાડ્યું. તાળી પાડી આપણે. હાલેલુયા. હજુ તમે સંદેશને સમજ્યા નથી. 6 દીકરા જન્મ્યા અને યાકૂબનું મન પણ જીતાઈ ગયું. અને પછી રાહેલને પણ સંતાન થાય છે અને કુટુંબ સુખી બની જાય છે. 12 દીકરાઓ થાય છે. 4 પત્ની હતી યાકૂબની, અને 4 પત્ની મારફતે એમને કુલ્લે 12 દીકરા જન્મે છે. પરંતુ સૌથી વધારે દીકરા અને દીકરી જન્મવાનું સૌભાગ્ય લેયાને મળે છે. 6 દીકરા જન્મે છે, જે બીજી 3 નહીં જન્મી શકી. એટલા બધા એ એકલી જન્મ આપ્યો. 6 દીકરા અને 7મી દીકરી, એનું નામ છે દીના. પહેલી દીકરી લાબાનની કોણ હતી? જોરથી બોલો. કેવી હતી દેખાવમાં? ખાસ કંઈ હતી નહીં ને, બહુ રૂપાળી ન હતી ને, આંખો નબળી હતી. પણ હવે લેયાને અંતિમ સંતાન પેદા થાય છે દીના. એનું નામ છે દીનાનો મતલબ થાય છે સુંદરી, સુંદર. લેયાનો જન્મ થયો તો એ સુંદર નહોતી, પણ એની દીકરી જન્મી, સુંદરતા લઈને જન્મી. તાળી પાડી આપણે. હાલેલુયા. કુરૂપતામાં સુંદરતા જન્મી ગઈ. એટલી સુંદર હતી કે જ્યારે એમ ફરવા નીકળી જુવાન અવસ્થામાં એની સખીઓ સાથે, તો હમોરના દીકરાઓએ જોયું સખેમે, અને એને પ્રેમ થઈ ગયો. પછી શું ઘટના ઘટે હું નથી કહેવા માંગતો, પણ તરત મોહ જાગી જાય એવી કન્યા.
જન્મ આપી એણે. એકદમ મોહિત થઈ જાય, એકદમ પ્રિય ચહેરાવાળી. એની માં એટલી સુંદર ન હતી, પણ દીકરી સુંદર હતી. આ જીવન તમારું સુંદર નથી, તમારું જીવન એટલું સુંદર નથી, દુઃખ અને તકલીફોથી ભરેલું છે. પણ હવે તમે એક બીજા જન્મ લઈ રહ્યા છો, અને એ છે બીજો જન્મ, નવો જન્મ, પવિત્ર જીવન, સ્વર્ગીય જીવન, સુંદર જીવન છે. તાળી પાડી આપણે હાલેલુયા. મારા સંદેશનો હાર્દ એ છે કે મનુષ્ય તરીકે રડતા રડતા તમે જન્મ લો છો. એક મનુષ્ય તરીકે એક બાળક રડતા રડતા જન્મ લે છે ને રડાવતા જતો રહે છે. પણ આ પછીનું જે જીવન છે સ્વર્ગીય, એ દેનાને દર્શાવે છે, સુંદરતાથી, આશીર્વાદોથી ભરેલું જીવન. આખા કુળમાં 12 દીકરા જન્મ્યા, પણ એક દીકરી જન્મી, છેલ્લી 13મા નંબરની દીના. તમે બહુ લોજિકલી પારિવારિક ભાવનાથી તમે જુઓ, 12 દીકરાની ભાઈઓની કેટલી બેન, કેટલી, અને 12 દીકરા કેટલી બેનને પ્રેમ કરે? 12 જણા સૌથી નાની હોય ને એને સૌથી વધારે પ્રેમ મળે. લેયાને પ્રેમ નહીં મળેલો, પણ લેયા દીનાને સૌથી વધારે પ્રેમ મળ્યો. 12 ભાઈઓ ઊભા હતા એની સાથે. હાલેલુયા. 12 ભાઈઓ એક વાર એવું જ બન્યું, સખેમને મારી નાખ્યો, આખા કુટુંબને ખતમ કરી દીધા. મારી બેનને જોવાવાળો કોણ છે બુરી નજરથી, બધાને કતલેઆમ ઉડાવી દીધા. લેયા પર કોઈ ધ્યાન નહોતું આપતું. એની દીકરી દીના પર એના 12 ભાઈઓની તાકાત હતી. એના 12 ભાઈઓ એને પ્રેમ કરતા હતા, 12 ભાઈઓ એને આંચવા નહીં દેતા હતા. ઈશ્વર બાઇબલમાં લખ્યું છે કે 12 કરતાં વધારે ફોજ પ્રભુ ઈશ્વરની સેવામાં તૈનાત હતી. ઈશ્વર તમારી સાથે આજે છે. ઈશ્વરની 12 કરતાં પણ વધારે ફોજ તમારી સાથે છે. તમારે શૈતાન, દુષ્ટાત્મા, વહેલી વિદ્યાથી ડરવાની જરૂર નથી. તમે ઈશ્વરના બાળક છો, સ્વર્ગ રાજ્યના ભાગીદાર છો. તાળી પાડી આપણે હાલેલુયા. તમે દીના છો, તમે સુંદર છો. તમારું જીવન બહુ સુંદર છે. ભલે શારીરિક જીવન સુંદર નથી, પારિવારિક જીવન સુંદર નથી, માનવીય જીવન સુંદર નથી, આંતરિક જીવન દીના જેવું સુંદર હોવું જોઈએ. તાળી પાડી દઈએ, પ્રભુને મહિમા આપે.